જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. આજના વિડીયોમાં હું તમને એકદમ સરળ રીતે કટોરી વાળા બ્લાઉઝ નું કટિંગ કરતા શીખવાડવાની છું. આ વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. તો આ વિડીયો જોયા બાદ તમને કટોરી બ્લાઉઝ નું કટિંગ કરવામાં ક્યારેય કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં આવે. તો આ બ્લાઉઝ નું કટિંગ કરવા માટે મેં આ તૈયાર બ્લાઉઝ પરથી માપ લીધું છે અને બ્લાઉઝ નું માપ કઈ રીતે લેવું તેના માટે મેં સ્પેશિયલ વિડીયો બનાવેલો છે. તો જે પણ માપ મેં લીધું છે તે મેં અહીંયા લખી લીધું. તો એ પ્રમાણે આપણે કટિંગ કરવાનું છે. તો માપ લેતા જો ન આવડતું હોય તો તેનો પણ એકવાર વિડીયો જોઈ લેજો. તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અથવા મને કોમેન્ટ કરીને કહેજો. કોમેન્ટમાં તમને લિંક આપી દઈશ. તો સૌથી પહેલા તો આપણે આ રીતે અસ્તરના કાપડને વાળીને રાખેલું છે. નીચેથી એક સીધી લાઈન દોરી દેવું એટલે કે આપણું જે કાપડ આડાવડું હોય તો સીધું રહે એટલા માટે એક આ રીતની એક સીધી લાઈન દોરી દેવાની. હવે ત્યાંથી આપણે લંબાઈનું નિશાન લગાડવાનું છે. તો લંબાઈ છે આપણે 14.5, તો એમાં +1 ઇંચ કરવાની. ગમે તેટલી આપણી લંબાઈ હોય એમાં 1 ઇંચ પ્લસ કરી દેવાનું. તો હું અહીંયા 15.5 ઇંચ ઉપર નિશાન લગાડીશ. આ રીતે ત્યાં પણ એક લાઈન દોરી દઈશ. તો આપડી શોલ્ડરની લાઈન કહેવાતી. અને પાછળનો ભાગ હંમેશા બંધ સાઈડ થી જ આપણે કટિંગ કરવાનો. મતલબ જો પાછળની સાઈડ આપણે બીજા કોઈ પણ બ્લાઉઝ હોય પ્રિન્સેસ કટ કે ચાટક કે કોઈ પણ, તો પાછળની સાઈડ આપણે હૂક માટે રાખવું હોય તો એમાં થોડુંક એક્સ્ટ્રા લેવાનું અને ખુલ્લી સાઈડ થી પણ કરી શકો. પણ આ આપડો બ્લાઉઝ નો પાછળનો બંધ ભાગ હશે એટલા માટે આપણે તેને બંધ સાઈડ થી કરવાનું રહેશે. તો હવે આપણે શોલ્ડર નું માપ નિશાન લગાડવાનું છે. તો આમાં શોલ્ડર નું માપ આવ્યું છે 11 ઇંચ. તો એના અડધા આપણે કરી દેવાના એટલે 11 ઇંચ ના અડધા 5.5 ઇંચ થશે. તો હું અહીંયા 5.5 ઇંચ ઉપર નિશાન લગાડી દઈશ. તો જો કોઈને એવી પ્રોબ્લેમ આવતી કે શોલ્ડર ખંભેથી ઉતરી જાય છે તો આ હું જે કરું અહીંયા આપણે 25 પોઈન્ટ નીચે ક્રોસમાં લાઈન દોરી દેવાની. તો આ રીતે જો તમે ક્રોસમાં લાઈન દોરીને અહિયાંથી કટિંગ કરશો એટલે એ શોલ્ડર ઉતરવાની સમસ્યા નહીં આવે. 25 પોઈન્ટ જેટલી ગળા બાજુથી. હવે આપણે આર્મોલ નિશાન લગાડવાનું છે. 36 ની સાઈઝ છે તો એ પ્રમાણે આર્મોલ ની લંબાઈ હું અહીંયા 6 ઇંચ લઈશ એટલે કે 5.75 ઇંચ. ને જેટલું શોલ્ડર છે એમ અહીંયા પણ 5.5. આ રીતે એક ત્યાં લાઈન દોરી દઈશ અને એક આ રીતે આડી લાઈન. હવે આપણે છાતીની ગોળાઈનો ચોથો ભાગ લેવાનો. તો આપણે 36 ઇંચની છાતી છે તો એનો ચોથો ભાગ થશે 9 ઇંચ. તો અહીંયા હું 9 ઇંચ ઉપર નિશાન લગાડી દઈશ અને હું અહીંયા 1.5 ઇંચ નું સિલાઈ માર્જિન રાખીશ. જો કોઈને વધારે રાખવું ગમે તો વધારે 2 ઇંચ નું પણ રાખી શકો અથવા 1 ઇંચ નું પણ રાખી શકો. હું અહીંયા માપસર 1.5 ઇંચ રાખીશ. હવે હું આ રીતે ફ્રેન્ચ કર્વનો યુઝ કરીને શેપ આપીશ આર્મોલ માટે. તમે હાથ વડે પણ આપી શકો. જો હાથ વડે ખાલી એમને દેવો હોય તો અહીંથી 1.5 ઇંચ ઉપર લઈ નિશાન લગાડીને આ રીતની ગોળાઈ દઈ દેવાની. હું આનો યુઝ કરું છું એટલા માટે. હવે નીચેથી આપણે કમરનું, તો કમર છે આપણે 30, તો 30 નો ચોથો ભાગ થશે 7.5 ઇંચ. 7.5 ઇંચ પછી આપણે 1 ઇંચ પાછળ ટક્સ આવે તે માટે અને જેટલું આપણે ઉપર સિલાઈ નું રાખ્યું એટલું જ નીચે રાખવાનું તો 1.5 ઇંચ. આ રીતની આપણે લાઈન દોરી દેવાની. તો આપણે કટિંગની લાઈન અને આ છે આપણે ફિટિંગની લાઈન. હવે આપણે જેટલું પણ તૈયાર શોલ્ડર રાખવું હોય તો એમાં 0.5 ઇંચ વધારી દેવાનું. જેમ કે આમાં મારે 2.5 ઇંચ નું રાખવું છે તો એમાં હું 0.5 ઇંચ વધારી દઈશ તો 3 ઇંચ પર હું અહીંયા નિશાન લગાડીશ. આ રીતે. હવે ગળાની લંબાઈ, તો અહીંયા પાછળના ગળાની લંબાઈ હું અહીંયા 10 ઇંચની રાખીશ. તમે 10, 11, 12 કોઈ પણ રાખી શકો. જેટલું અહીંથી પહોળું જેટલું આવ્યું છે, જેમ કે આમાં 2.5 ઇંચ જેટલું આવ્યું તો હું અહીંયા 3.25 ઇંચ જેટલું થોડુંક પહોળું રાખીશ. નીચેથી થોડુંક આપણે પહોળું રાખવાનું અને અહીંયા આ રીતનો ગોળ શેપ આપી દેવાનો. હવે આ પાછળના ભાગનું નિશાન લગાડી દીધું છે. હવે આનું હું કટિંગ કરી દઈશ.
હવે આપણે આગળના ભાગનું કટિંગ કરવાનું છે. તો આગળના ભાગનું કટિંગ હું પેલા પેપર ઉપર કરીશ, પછી હું અસ્તર પર કરીશ. જો અસ્તરનું કાપડ ઓછું હોય તો પેલા આપણે પેપર ઉપર જ કટિંગ કરી દેવાનું. તમે સિમ્પલ ન્યૂઝપેપરનો પણ યુઝ કરી શકો. અહીંયા હું તમને સરખું ખ્યાલ આવે અને દેખાય એ માટે હું અહીંયા આ પેપરનો યુઝ કરું છું, ચાર્ટ પેપરનો. જેમાંથી હું ફરમા પણ બનાવું છું અને વેચું પણ છું ઓનલાઈનમાં. તો જો કોઈને ઓર્ડર કરવો હોય તો મને કોમેન્ટ કરીને કહેજો, અથવા સ્ક્રીન ઉપર નંબર જે આપેલો છે તે નંબર પર કોન્ટેક્ટ કરી દેજો. તો હવે અહીંયા હું સૌથી પહેલા લંબાઈમાં 1 ઇંચ પાછળના ભાગ કરતા પણ વધારે લંબાઈમાં 1 ઇંચ લઈશ. આ રીતે 1 ઇંચ ઉપર નિશાન લગાડી દીધું. આ રીતની હું એક લાઈન ડ્રો કરી દઈશ. હવે આ બાજુના ભાગમાં પેપરને મેં આ સિંગલ વડ જ રાખ્યું છે, કારણ કે આમાં ખાલી એક ફરમો ઉતારવો છે એટલા માટે. હવે અહીંયા આપણે અડધા ઇંચ કરતા થોડુંક ઓછું ગાજ બટન પટ્ટી માટે લઈ લઈશું. ખૂણો બને છે ત્યાં આ રીતના પાછળના ભાગને આપણે ગોઠવી દેવાનો. હવે એક્ઝેક્ટ જે આપણે પાછળનો ભાગ આવે નિશાન, એ રીતનું નિશાન લગાડી દેવાનું. હવે આપણે આ પાછળના ભાગને ઉઠાવી લઈશું. તો આ રીતે આપણે ડ્રો કરી દીધું છે. હવે જે આર્મહોલની ગોળાઈ છે ત્યાં સૌથી પહેલા આપણે આગળના ભાગમાં અડધા ઇંચનું જે અંદરથી ડાઉન કરવાનું હોય તે કરી દઈશું. પાછળના ભાગ કરતા અડધા ઇંચનું અંદરથી આપણે ડાઉન કરવાનું. જેટલો પણ આપણે તૈયાર પટ્ટો રાખવાનો હોય એમાં 1 ઇંચ આપણે ઉમેરી દેવાનો. મતલબ આમાં 3.5 ઇંચનો રાખવાનો છે, તો હું 4.5 ઇંચ ઉપર નિશાન લગાડીશ. તો અહીંયાથી અહીંયા સુધી 4.5 ઇંચ ઉપર નિશાન લગાડીશ. આ રીતે એક લાઈન ડ્રો કરી દઈશ અને અહીંયા હું આ રીતનો શેપ આપી દઈશ. આ રીતે તો આપણે પટ્ટાનું નિશાન લગાડી દીધું છે. તો હવે આપણે આગળના ગળાનું નિશાન લગાડવાનું છે. તો અહીંયા આગળના ગળાનું માપ આવ્યું છે આપણે 6.25 ઇંચ. આપણે 6.25 ઇંચ ઉપર જ આ રીતે નિશાન લગાડી એક બોક્સ બનાવી દેવાનું છે. ત્યાં આપણે ગોળાઈ આપી દઈશું. હવે અહીંથી આપણે જે કટરીનું માપ લીધું હોય તેનું નિશાન લગાડવાનું છે. તો આપણે કટરી અહીંયા 5.25 ઇંચની હતી, તો આ જે લાઈન છે ત્યાંથી આપણે અંદરથી 5.25 ઇંચ ઉપર નિશાન લગાડશું. અહીંથી આપણે 2.5 ઇંચ ઉપર નિશાન લગાડશું. અને આ જે બોક્સ આપણે બનાવ્યું હતું ત્યાં આપણે ઉપર 1 ઇંચથી આ રીતે આપણે ગોળાઈ શેપ આપી દેવાનો છે. હવે આ જે પટ્ટો છે ત્યાં આ રીતે 1/2 ઇંચ અંદરથી એક નિશાન લગાડવાનું. આ રીતે નિશાન લગાડી દેવાનું છે. ત્યાંથી આ રીતે ક્રોસમાં લાઈન ડ્રો કરી દેવાની 1/2 ઇંચ અંદરથી. અને આ જે આપણો યોગ પાર્ટ છે ત્યાં આ રીતે શેપ આપી દેવાનો ગોળાઈમાં. હવે આપણે આનું કટિંગ કરી દેવાનું છે. ત્રણેય ભાગને અલગ કરી દેવાના. આ રીતે ત્રણેય ભાગને મેં અલગ કરી દીધા છે. અને જે યોગ પાર્ટમાં મેં ગોળાઈ આપી હતી તેને પણ આ રીતે કટિંગ કરી દઈશ. હવે આપણે આ નાની કટોરીમાંથી મોટી કટોરી બનાવવાની છે, કારણ કે આનો યુઝ આપણે કરતા નથી. એમાંથી આપણે મોટી બનાવીને તે જ કટોરીનો આપણે યુઝ કરીએ છીએ. તો એ નાની કટોરીને આપણે પેપર ઉપર રાખીને એક્ઝેક્ટ જે નાની કટોરી હોય પહેલાં તો તેનો શેપ દોરી દેવાનો ફરતી રીતે આ રીતે. હવે આ નાની કટોરીને ઉઠાવીને આપણે જે પણ કટોરીમાં ચેન્જીસ કરવાના હોય તે કરીશું. તો નીચેના બંને ખૂણા સાઈડ આપણે આ રીતે પહેલાં એક લાઈન ડ્રો કરી દેવાની છે. અને બહારની તરફ બંને સાઈડ આપણે 1.5 ઇંચ ઉપર નિશાન લગાડવાનું છે. અને જો નાની સાઈઝ હોય તો ત્યાં તમે 1.25 ઇંચનું પણ નિશાન લગાડી શકો. પછી આ રીતે પટ્ટીને વાળીને આપણે ત્યાંથી સેન્ટર લેવાનું છે. અને જે સેન્ટરની મેં લાઈન ડ્રો કરી છે ત્યાં પણ આપણે 1.5 ઇંચનું નિશાન લગાડશું. નાની સાઈઝ એટલે કે 36 નાની સાઈઝ હોય તો આપણે 1.25 ઇંચ લેવાના, અને 36 મોટી હોય તો 1.5.
અને જે ગાજ બટનવાળી સાઈડ છે ત્યાં આપણે આ રીતે સીધી લાઈન ક્રોસમાં ડ્રો કરવાની છે, અને જે ગોળાઈ સાઈડ છે ત્યાં ગળા બાજુથી ઉપર અડધા ઇંચથી આપણે આ રીતે ગોળાઈ આપવાની છે. તો આ રીતે આપણે નાની કટોરીમાંથી મોટી કટોરી બનાવીને આનું આપણે કટિંગ કરી દેવાનું હોય છે. આ રીતે જો તમે કટોરી બનાવશો તો એકદમ પરફેક્ટ કટોરીવાળા બ્લાઉઝનો લુક આવશે, ફિટિંગ પણ સરસ આવશે. તો હવે આપણે આનું કટિંગ કરી દેવાનું છે. અને જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરીને પણ જણાવી શકો. તો હવે આપણે આ કટોરી પણ રેડી થઈ ગઈ છે, અને આપણે આ રીતે અસ્તર પર ગોઠવીને કટ કરી દેવાનું હોય છે. તો હું આનું કટિંગ કરીને પછી તમને બાયનું કટિંગ શીખવાડીશ. તો અહીંયા ત્રણેય ભાગને મેં અસ્તરમાં પણ કટિંગ કરી દીધા છે આ રીતે. અને અહીંયા હું તમને ટક્સનું નિશાન કઈ રીતે લગાડવાનું તે શીખવાડું, કારણ કે આ તો આપણે સીવતી વખતે જ કરવાનું હોય, પણ અત્યારમાં તમને દેખાડવા માટે. તો આ રીતે કટોરીને વાળીને ટક્સની જે પહોળાઈ છે તે 2.5 ઇંચ રાખી છે, અને જે લંબાઈ છે એ 3 ઇંચ. તો અહીંયા આપણે અહીંયા નાનો કટ લગાડી દેવાનો, એટલે સીવતી વખતે આપણને ખ્યાલ રહે. તો આ રીતે આગળના ત્રણેય ભાગ કટિંગ થઈ ગયા છે. હવે આપણે બાયનું કટિંગ કરવાનું છે. તો બાયનું કટિંગ કરવા માટે આપણે કાપડને 4 વડું રાખવાનું હોય છે. તો આ 2 વડું હતું એને ફરીથી મેં એક વાળી દીધું, એટલે એ 4 વડું થઈ ગયું. અને બાય આપણી થોડીક મોટી છે તો સાઈડમાં સાંધો આવશે, તો ઉપરથી જે વાળે તે થોડુંક ઓછું વાળવાનું, કારણ કે તો એક જ સાઈડ સાંધો આવે એટલા માટે. હવે નીચેથી એક સીધી લાઈન ડ્રો કરીને જેટલી પણ બાયની લંબાઈ હોય તેમાં 1 ઇંચ વધારી દેવાની. તો આમાં બાય 11 ઇંચની તૈયાર રાખવાની છે, તો મેં અહીંયા 12 ઇંચ ઉપર લાઈન ડ્રો કરી દીધી છે. હવે બાયનું કટિંગ કરવા માટે પહેલાં આપણે પાછળના આર્મહોલને આ રીતે આપણે માપવાના હોય છે. જેટલું સિલાઈનું માર્જિન રાખ્યું છે તેનાથી માપવાનું. તો અહીંયા મારે આવ્યા છે 8.5 ઇંચ. તો પહેલાં સીધી લાઈનમાં 8.5 ઇંચ ઉપર નિશાન લગાડી ત્યાંથી 3.5 ઇંચ નીચે ડાઉન જઈશ, અને જો નાની સાઈઝ હોય તો 3 ઇંચ નીચે ડાઉન જવાનું. હવે ક્રોસમાં 8.5 ઇંચ ઉપર નિશાન લગાડીને જે સાઈડમાં આપણે સિલાઈનું બાદ કર્યું હતું તેને આપણે અહીંયા નિશાન લગાડી દેવાનું. તો અહીંયા 1.5 ઇંચનું આપણે સિલાઈનું રાખ્યું હતું માર્જિન. તો અહીંયા હવે આપણે ગોળાઈ આપી દેવાની છે સ્લીવ્સની આ રીતે. હવે નીચે આપણે અહીંયા મોડીનું નિશાન લગાડવાનું છે. તો આમાં મોડી છે 11 ઇંચ, 11ના અડધા 5.5, અને સિલાઈનું 1.5 ઇંચ. તો આ રીતે નિશાન લગાડીને આપણે અહીંયા લાઈન ડ્રો કરી દેવાની છે. તો આ કટિંગની લાઈન અને આ છે ફિટિંગની લાઈન. તો હવે આપણે આ બાયનું પણ આ રીતે ડ્રો કરીને કટિંગ કરી દેવાનું છે. અને અહીંયા આ રીતે આપણે સેન્ટર પર એક કટ લગાડી દેવાનો છે. હવે બાયને આ રીતે ખોલીને એક સાઈડ આપણે આગળના ભાગનું જે આર્મહોલ તરફથી ડાઉન કરીએ તે બાયમાં પણ આર્મહોલ તરફથી કરવાનું છે. જે સાઈડ આપણે આ રીતે 1.5 ઇંચનું ડાઉન કરી તે ભાગને આપણે આગળનો ભાગ રાખવાનો છે. તો ત્યાં આપણે આ રીતે નિશાન લગાડી દેવાનું, એટલે સીવતી વખતે ખ્યાલ રહે. અને બીજી સાઈડ બાયમાં સાંધો આવશે તો તે આપણે સીવતી વખતે સાંધો લગાડવાનો. તો બાયનું કટિંગ પણ થઈ ગયું છે. તો આ જ રીતે આપણે આખા બ્લાઉઝનું કટિંગ તૈયાર થઈ ગયું છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમારે સીવવાના વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારી યુટ્યુબ ચેનલ પર તમને ઘણા બધા સીવવાના વિડીયો પણ જોવા મળી જશે. અને આમાં જો તમને કોઈ પણ ડાઉટ હોય ને તો મને કોમેન્ટ કરીને કહેજો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને જો કોઈ બીજાને શીખવું હોય તેને પણ શેર કરી દેજો. અને આગળ શું શીખવું છે તે મને કોમેન્ટ કરીને કહેજો. તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.